છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે 4 વર્ષથી સુખી ડેમના સિંચાઈના પાણી ખેડૂતોને મળ્યા નથી। સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કેનાલો બનાવવા માટે કરે છે, પરંતુ કેનાલો બન્યા પછી ખેતરો સુધી પાણી પહોંચતું નથી। અહીં ખેડૂતોને સિંચાઈ માટે ફક્ત બોરના પાણી પર નિર્ભર રહેવું પડે છે। શિયાળો પૂરો થતા સુધીમાં બોરના પાણી સુકાઈ જાય છે। જ્યારે ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરે ત્યારે ખેડૂતોને પહેલા વેરો ભરો તેવી ધમકી अधिकारियों द्वारा आपवामां आवे छे। हाल सुका जाए पानी आवतो અને ખેતરે ખેતરે પાણી પહોંચ્યું એમ કે અધિકારીઓ खेतरे पण अधिकारीओ आफा जोवा आव्या हता तेमने खबर पड़े के खेतरे पाणी मळे। पाणी वाळो ली जाय आ जोड़े वाळानो ली जाय पछी पासर पाणी मळतुं नथी अने ते मंडળી वाळा पैसा ते खा जाय ऑफिसे पैसा भराता नथी। अमारे 4 वर्षथी खेती में पाणीआल सुकाई जे टाइमे मकईओ निगलती होय ते टाइमे पाणी नहीं आवतुं नहीं। 4 वर्षथी आज 4 થી 5 वर्ष थई गया पण पाणी हजू अमने व्यवस्थित मळतुं ज नथी। હવે તમારી ખેતીનો ટાઈમ આવે પાણી ના મળે તો શું થાય? नुकसान ज थाय साहेब। સરકાર પાસે શું માંગણી તમારી? सरकार पासे अमारी एक ज मांगणी छे के अमने कायदेसर व्यवस्थित पाणी मळे। सरकार आटलो बधो खर्चो करोड़ो अने अमे जमीननो भोग आलेलो छे पाछा तोय छतां अमने पाणी नहीं मळतुं एम। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં સુખી ડેમ એક દીવાદોરી સમાન છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સુખી ડેમની કેનાલોનું સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે કેનાલ બનાવી હતું, પરંતુ કેનાલ પણ જર્જરિત અવસ્થામાં છે વર્ષોથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કેનાલ બને છે, જાળી ઝાખર ઉગી નીકળ્યા છે। ત્યારે અહીંના ખેડૂતોની વેદના એ છે કે અમને આ 4 વર્ષથી કેનાલમાં પાણી મળતું નથી। કેનાલો જર્જરિત થઈ ગઈ છે, કેનાલોનું રિપેરિંગ થતું નથી। સિંચાઈનો સમય આવે ત્યારે પાણી નથી છોડતા, જ્યારે સિંચાઈનો સમય પૂરો થઈ જાય ત્યારે પાણી છોડે છે, ત્યારે પાણી બેડફાટ થાય છે। આદિવાસી વિસ્તારમાં ખેડૂતોની સદ્ધરતાની સરકાર વાતો કરે છે, પરંતુ આ ગરીબ આદિવાસી ખેડૂતોની સમસ્યાનો નિકાલ માટે જે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે તે ધ્યાન નથી આપતા। હાલ તો આ ખેડૂતો બોરના પાણી લઈને સિંચાઈ કરે છે, પરંતુ ઉનાળો આવતા આવતા બોર પણ સુકાઈ જાય છે। આ વિસ્તારની અંદર સુખી ડેમ સિવાય બીજી કોઈ સિંચાઈની યોજના નથી, ત્યારે આ આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સુખી ડેમના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ। હાલ સુખી ડેમ છલોછલ ભરેલો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।